આજ મેં હાર્દિકભાઈ સાથે પણ રૂબરૂ વાત કરી છે, બોલવા માટે એ અક્ષમ જણાય છે। મનનો મક્કમ માણસ એની આંખોમાંથી ક્યાંક રાજ્યનું ભવિષ્ય ધૂંધળું દેખાય છે। ત્યારે મારી સરકારને વિનંતી છે કે સરકારે આગળ આવવું જોઈએ, સંવાદ સ્થાપવો જોઈએ, સમસ્યાઓને સાંભળવી જોઈએ અને ખેતી બચાવો અભિયાન અંતર્ગત 100 સમસ્યાઓનો સામનો કરી રહેલો ખેડૂત આજે દેવાના બોજ નીચે દબાયેલો છે, ત્યારે ખેડૂતોના દેવા માફ કરોની માગણીનો સ્વીકાર કરવો જોઈએ। જો ખેડૂતોના દેવા માફ કરવામાં નહીં આવે તો આજે સમગ્ર ગુજરાતમાં ગામડાની ગલીએ એક જ વાત થાય છે કે ખેડૂતોના દેવા માફ કરો, નહીં તો ભાજપાને જડમૂળથી સાફ કરો। એ સંકલ્પ ગુજરાતની પ્રજા, ગુજરાતનું ગરીબ ગામડું અને ખેડૂત લે એ પહેલાં સંવાદનો સેતુ સ્થપાય એવી ભારતીય જનતા પાર્ટીની સંવેદનહીન સરકારને હું વિનંતી કરું છું।